જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત. એમાંય ગુજરાતના ફેમસ ઢોકળા અને થેપલા અને ફાફડા અને બીજું શું ખબર છે તમને? વણેલા ગાંઠિયા અને તળેલા મરચાં. આવી જાવ મિત્રો, ખાવા હોય તો આજે બનાવીએ આપણે. એના માટે જરૂર પડશે આપણને બ્લેક સોલ્ટ, બરાબર, ત્યાર પછી અજમા, ત્યાર પછી જરૂર પડશે હિંગ, સોડા ખાવાના. તો આ બધી વસ્તુ અહીંયા આગળ લઈ લીધી છે, તમે જુઓ. આ જે બ્લેક સોલ્ટ છે આપણે સંચળ જેને કહીએ, એ હિંગ છે, સોડા છે, મીઠું છે, અજમા છે. તો આ વસ્તુથી આપણે આજે બનાવશું વણેલા ગાંઠિયા. તો ટાઢોળું થઈ ગયું છે, વરસાદ પણ સારો આવે છે, તો આપણે તીખા પણ લીધા છે. તીખાને આપણે થોડાક ભાંગી નાખીએ. એકદમ ભાંગીને ભૂકો નથી કરવાનો, એટલે આપણે અહીંયા આગળ ખાંડણીનો ઉપયોગ નથી કરતા. તો અહીંયા આગળ તમે જુઓ, ડીશની અંદર જ તે આપણે તીખાને જે છે, કાળા મરી જેને કહીએ, એને અડધા ભાંગી નાખવાના છે. હવે આપણે લોટ બાંધી લઈએ, એની અંદર થોડુંક તેલ નાખશું અને પાણી નાખી અને બાકી બધી વસ્તુ જે છે આપણે એની અંદર નાખી દઈશું. તો આપણે આ લોટ તૈયાર કરી રહ્યા છીએ. લોટ જે બેસન અથવા તો ચણાની દાળનો ઘરે દળેલો લોટ ચાલે. ઢીલો રાખવાનો નથી, આપણે ભાખરી જેવો કઠણ રાખવાનો, અને હાવ રોટલી જેવો ઢીલો પણ નહીં. તો એ રીતનો આપણે અહીંયા આગળ માનો કે લોટ રાખવાનો છે. તો આપણે અહીંયા આગળ જુઓ, તમે અહીંયા આગળ લોટ બાંધી રહીએ છીએ. આમાં આપણે અજમા, ત્યાર પછી આપણે સહેજ વાટેલા તીખા, હિંગ, આ બધી વસ્તુ નાખી દીધું છે. લોટ બંધાઈ ગયો છે. હવે આપણે આને તેલમાં સહેજ બોળી અને આપણે એને જેને કહેવાય મોણ આપવું, તો આપણે એને મોણ દઈ દઈએ. તેલમાં બોળી અને સહેજ આપણે ફરીને એને મિક્સ કરી નાખીએ. તો હવે આપણે આમાંથી નાના લુવા લઈ અને પછી આપણે હવે ગાંઠિયા વણવાનું શરૂ કરીએ. તો આ રીતે લાકડાનો પાટલો હોય તો એની ઉપર આપણે ગાંઠિયા જે છે એ બહુ સરસ વણાય છે. તો લાકડાનો પાટલો તમારે લેવાનો. જુઓ, આ રીતે આપણે જે છે એ આપણા જમણો હાથ અથવા ડાબા હાથ અથવા ડાબેરી હોય તો ડાબા હાથથી, બરાબર, આ રીતે ગોળ ગોળ ગાંઠિયો ન થવો જોઈએ. બરાબર, ગાંઠિયો કેવો થવો જોઈએ? તો કે ભાઈ દબાયેલો હોવો જોઈએ, વળ ચડેલો હોવો જોઈએ. ટૂંકમાં દબાવી દેવાનો ગાંઠિયો, ફાફડીની જેમ દબાવતા જવાનો. આપણી જે હથેળીનો ભાગ જે છે એનાથી દબાવતું જવાનું, બરાબર. એટલે જે છે ગાંઠિયો પોળો પડી જવો જોઈએ. ગોળ ગોળ વેરણ જેવો ગોળ ન થવો જોઈએ ગાંઠિયો આપણો. જુઓ તમે, આપણે શું કરીએ છીએ, એને દબાવતા જઈએ છીએ. સહેજ વણવાનો પછી દબાવવાનો, સહેજ વણવાનો પછી દબાવવાનો. આ જે ગાંઠિયો વણવો ને, એ જ મેન કારીગરી છે. એ તમે પહેલી વાર વણશો ને તો નહીં થાય, પણ તમે જ્યારે 2-3 વાર કરશો ને ગાંઠિયા, ત્યાર પછી તમારા ગાંઠિયા જે છે એ બરાબર બનવા લાગશે. આ વણવાની જે ખૂબી છે ને, એ જ તે મેન છે. ગાંઠિયો તૂટી જાય તો એ ચાલશે, વાંધો નહીં, બરાબર. કારણ કે ગાંઠિયા કંઈ આખે આખા તો આપણે ખાવાના ન હોય. જો આ જે ગાંઠિયા છે એ તમે જોશો સળંગ છે. એને આપણે તેલમાં જ્યારે તળશું ને ત્યારે આપણે એને ભાંગી નાખશું તેલમાં નાખ્યા પછી. તો તૂટી જાય તો કોઈ પ્રોબ્લેમ નથી, એટલે નાના ટુકડા પણ ચાલે. તો જુઓ, અહીંયા આગળ કઈ રીતનો લોટ લીધો છે એ પણ તમને આઈડિયા આની ઉપરથી આવી જશે. તો આ રીતે જે છે જુઓ ગાંઠિયા. શરૂઆતની અંદર થોડો કદાચ થાય ગોળ ગાંઠિયો, પણ ગોળ ન થવો જોઈએ. ગાંઠિયો છે એ ચપટો થવો જોઈએ, વળ ચડેલો હોવો જોઈએ, ક્યાંક જાડો ક્યાંક પાતળો, આ રીતનો હોવો જોઈએ. એક સરખો નહીં, જાડો હોય ક્યાંક પાતળો હોય, ક્યાંક દબાયેલો હોય, ક્યાંક વળ ચડેલો હોય. આ રીતે છે એને જ વણેલા ગાંઠિયા કહેવાય. સમજાય? જુઓ, આ બધા આ રીતે સળંગ ગાંઠિયો હોય અને કદાચ તૂટી ગયો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. કે જલેબીના ઘૂંચળાની જેમ આખા ઘૂંચળા રાખવાના છે નહીં આપણે. તો મિત્રો, થઈ જાજો તૈયાર. તમે જેન્ટ્સ હો, લેડીઝ હો, રસોઈ શીખતા હો, આ ગાંઠિયા બનાવવાની એકદમ ઇઝી અને એકદમ ઘરમાં બધી સામગ્રી મળી જાય. જો અજમાઈ ઘરમાં હોય, મરી ઘરમાં હોય, સંચળ ઘરમાં હોય, ખાવાના સોડા ઘરમાં હોય. સોડા 2 જાતના આવે, એમાં ગાંઠિયાના સોડા લેવાના. દુકાનેથી તમે લાવો ને ત્યારે ગાંઠિયાના સોડા, ભજીયાના સોડા નહીં લેવાના. એને કહેવાનું ચોખ્ખું કે ગાંઠિયાના સોડા આપો, એટલે ગાંઠિયાના સોડા અલગથી આપશે. ભજીયાના સોડા જે છે એ તમે આમાં નહીં લેતા. તો આપણે તેલ મૂકી દીધો છે તાવડો. હવે આપણે અંદર જો ગાંઠિયા નાખી દીધા છે. ગાંઠિયા આપણા જો તળાવા મળ્યા છે ફૂલીને, એ મસ્ત પોચા રૂ જેવા ગાંઠિયા આજે બનાવવાના છે. તો જુઓ, ગાંઠિયા આપણા મસ્ત ફૂલીને પોચા રૂ જેવા થઈ ગયા છે. પપ્પા, આજે તમે શું બનાવો છો? મસ્ત સ્મેલ આવે છે. આ જો ને, આપણે ગાંઠિયા બનાવી છે. અજમાની ચણાના લોટની સુગંધ આવે તેને ખાવા છે ને. આને પાછા મરચા તળાય છે, એટલે તને બેક તો વધારે સુગંધ આવે છે. ગાંઠિયા ને મરચા જે છે એ આપણા ગુજરાતી લોકોનું ફેવરિટ વસ્તુ. જો આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે તો આવી જાવ ખાવા. પપ્પા, કેટલા મસ્ત લાગે છે નહીં? તો ભગવાનને ધરાવી દો ને ખાવા મળો. ચાલો, જય સ્વામિનારાયણ.